મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા દ્વારા કરાયું દીવા વિતરણ। સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા દ્વારા કરાયું દીવા વિતરણ। વિધાનસભા વિસ્તારમાં 21 જગ્યાએ કર્યું દીવાઓનું વિતરણ। 70,000થી વધુ દીવડાઓનું કરાયું વિતરણ। મેયર અને સાંસદ સહિત પદાધિકારીઓ રહ્યા ઉપસ્થિત। મોટી સંખ્યામાં વિસ્તારના રામ ભક્તોને કરાયા દીવા વિતરણ। રામ ભક્તો પણ દીવા મેળવી થયા ખુશ। અમે પણ અયોધ્યામાં રામલલ્લાની મૂર્તિ પ્રતિષ્ઠા ઘરે બેઠા લાઈવ નિહાળી પ્રગટાવીશું દીવા। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયએનએન ન્યૂઝ, વડોદરા। એક પોતાની ધાર્મિક અલગ અલગ રાજ્યોની સંસ્કારિતા, અલગ અલગ રાજ્યોની સંસ્કૃતિ એવો આ દેશ છે। 500 વર્ષના સંઘર્ષ પછી રામલલ્લા નિજ મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે 22મી તારીખે, અને આખું ભારતમાં ઉત્સવ છે। આપ મીડિયાના માધ્યમથી અમે પણ જોઈ રહ્યા છે કે દરેક શહેરમાં, દરેક રાજ્યમાં વડીલો હોય, બહેનો હોય, બાળકો હોય, બિલકુલ ભક્તિ રામમય બની અલગ અલગ ભક્તિ દ્વારા રામને ઉત્સાહપૂર્વક 22મીએ નિજ મંદિરમાં બિરાજમાન થાય એવા અનેક ઉત્સવપ્રિય કાર્યક્રમ દ્વારા રામલલ્લાની ભક્તિ કરી રહ્યા છે। સંસ્કારી નગરી વડોદરા છે, વડોદરા ઉત્સવની નગરી છે, અને વડોદરા પણ રામમય બની ગયું છે, અને વડોદરાના લોકો પણ અલગ અલગ સંસ્થા, અલગ અલગ કાર્યક્રમોના માધ્યમથી રામલલ્લાને ભક્તિભાવપૂર્વક 22મીએ રામલલ્લા બિરાજમાન થાય પ્રધાનમંત્રી શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના હસ્તે અને આપણા દેશભરના સંતો મહંતોની ઉપસ્થિતિમાં રામલલ્લા બિરાજમાન થવાના છે। ત્યારે આજે સયાજીગંજ ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયાએ પણ પોતે દરેક લોકો વડોદરાવાસી ઘરે દિવાળી દીપ પ્રગટાવે, અને દીપ પ્રગટાવીને આપણે પણ દિવાળીથી પણ વધારે એક મહોત્સવના રૂપે, એટલા માટે કે આપણે સૌ નસીબદાર છીએ કે રામલલ્લા નિજ મંદિરમાં બિરાજમાન થવાના છે। એ જે ઐતિહાસિક ઘડી છે એ ઘડીના આપણે સાક્ષી બનવા જઈ રહ્યા છે, અને આ સાક્ષી એવી ઉત્સવપ્રિય રીતે ઉજવવા માંગીએ છીએ, એટલે દીવડા વિતરણ કરીને જન લોકો પોતાના ઘરે પણ દીપ પ્રગટાવે, દિવાળી જેવો ઉત્સવ ઉજવીએ, એ જ ભાવના સાથે આજે સયાજીગંજ ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયાએ એમની વિધાનસભામાં આ દીવડા વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે। કેયુરભાઈને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ। જય શ્રી રામ। રામલલ્લાની આગામી 22મી તારીખે પ્રાણ પ્રતિષ્ઠા થનારી મૂર્તિની કઈ રીતનો ઉત્સવ વડોદરા શહેરમાં કઈ રીતનો આજે કાર્યક્રમ કર્યો છે? કરોડો હિન્દુઓનું આસ્થાનું કેન્દ્ર ભગવાન શ્રી રામનું જ્યારે 22 તારીખે અયોધ્યાની અંદર નિજ મંદિરમાં પધારવાના અને એમની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, ત્યારે સમગ્ર દેશ આજે રામમય બન્યો છે, અને ઠેર ઠેર રામધૂનનું આયોજન થયું છે, ક્યાંક હનુમાન ચાલીસાનું આયોજન થયું છે, ક્યાંક સુંદરકાંડનું આયોજન થયું છે। સમગ્ર દેશમાં ભક્તિનો માહોલ સર્જાયો છે, અને જે પ્રમાણે લંકા વિજય પછી ભગવાન શ્રી રામ જ્યારે અયોધ્યા પધાર્યા, ત્યારે અયોધ્યાના નગરવાસીઓએ દીપ પ્રાગટ્ય કરીને અમાસની અંધારી રાત્રે દિવાળી ઉજવી હતી, અને ભવ્યથી ભગવત સ્વાગત કર્યું હતું। એમ જ્યારે આજે 500 વર્ષ પછી જ્યારે રામ ભગવાન નિજ મંદિરમાં પધારવાના છે, ત્યારે સમગ્ર દેશવાસીઓ 22 તારીખે પોતપોતાના ઘરે દીવા પ્રગટાવીને ભગવાનનું સ્વાગત કરે, અને એના ભાગરૂપ આજે સયાજીગંજ વિધાનસભા ભારતીય જનતા પાર્ટી એટલે કે ધારાસભ્ય, સાંસદ, અમારા પ્રમુખ મહામંત્રીશ્રીઓ સૌ ભેગા થઈને આજે સયાજીગંજ વિધાનસભાની અંદર અમારા કોર્પોરેટરો સૌ ભેગા થઈને સયાજીગંજ વિધાનસભામાં આશરે 21 જેટલા સ્થાનો પર 70,000 જેટલા દીવડાઓનું વિતરણ લોકોને નિઃશુલ્ક કરવામાં આવ્યું છે। અમારા શહેરના અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ, મેયર પિંકીબેન, સાંસદ રંજનબેન સર્વે ઉપસ્થિત રહીને આ અલગ અલગ જગ્યા પર ઉપસ્થિત રહીને આ દીવાનું વિતરણ સયાજીગંજ વિધાનસભામાં કર્યું છે। હું દરેક વ્યક્તિને અનુરોધ કરું છું કે 22 તારીખે જ્યારે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, નિજ મંદિરમાં પધારવાના છે, ત્યારે આપ પણ પોતાના ઘરમાં ભગવાનનું સ્વાગત કરવા માટે સ્વચ્છતા રાખી
સમગ્ર ઘરમાં, શેરીમાં, શહેરમાં સ્વચ્છતા રાખીને પોતપોતાના ઘરમાં દીપ પ્રાગટ્ય કરીએ અને ફરીવાર દિવાળીનો માહોલ ઊભો કરીએ એવી સૌને અનુરોધ પણ કરું છું. Subscribe now and press the bell icon. Never miss an update.